હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર આપ તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તમામ વિદ્યાર્થીઓની એક રિક્વેસ્ટ હતી કે સાહેબ સેક્શન ડી અપલોડ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે ફરી એક નમૂનાનો એક પ્રશ્નપત્રનો વિભાગ ડી લઈને આવ્યો છું. બરાબર છે. બીજું ખાસ તમને મારે ખાસ રિક્વેસ્ટ કહેવી છે, બરાબર છે, કે તમે ગમે તે પેપર સોલ્યુશન કરો છો તો એની અંદરથી તમારું મેક્સિમમ પેપર પૂછાઈ શકે છે. તો આ વિડીયોની અંદર સેક્શન ડીના એવા સમ છે કે જે તમારા માર્ચ 2024ની અંદર પૂછાઈ શકે એવા એમ છે. બીજું ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય તમે સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને મેક્સિમમ ફોરવર્ડ કરજો. બીજું અહીંયા પ્રશ્ન નંબર હું તમને 49થી સ્ટાર્ટ કરું છું. આના આગળના પ્રશ્ન છે, બરાબર છે, બરાબર છે, તો એ આપણો પ્રમેય છે. અને પ્રમેય કયો છે? થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનું પ્રમેય આપેલો છે, જે આપણો પરીક્ષામાં હોય જ છે વિભાગ ડીની અંદર. બરાબર છે. તો સમપ્રમાણતાના પ્રમેયની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું. એ તમને અહીંયા સોલ્વ કરાવતો નથી, કારણ કે વિડીયો થોડો લોંગ થઈ જશે. તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. પ્રશ્ન નંબર આપણે 49થી સ્ટાર્ટ કરીએ છીએ. ચલો જોઈએ હેડો. શું કહે છે? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બે મિત્રો છે, એમની ઉંમરનો સરવાળો કેટલો છે? 20 વર્ષ છે. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. બે મિત્રો છે, એમની ઉંમરનો સરવાળો કેટલો છે? 20 વર્ષ છે. 4 વર્ષ પહેલાં એમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર કેટલો હતો? 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. વિદ્યાર્થી મિત્રો, આ આપણું જે દ્વિઘાત સમીકરણ છે, તો દ્વિઘાત સમીકરણ જે આપણું ચેપ્ટર નંબર 4 છે, તો આ ચેપ્ટર નંબર જે 4 છે એનો સમ છે. બીજું કે આ પરિસ્થિતિ શક્ય છે એ ચોથી ખબર પડશે તો આપણે વિવેચક ડીની કિંમત ફાઇન કરીશું. જો વિવેચક ડીનો જવાબ ડી બરાબર 0 આવશે, જો વાસ્તવિક બીજ શોધી શકાશે તો આ પરિસ્થિતિ શક્ય છે, તો આપણે હાલની ઉંમર શોધીશું. જો ડીનો જવાબ માઇનસમાં આવશે તો આ પરિસ્થિતિ શક્ય નથી અને આપણે આગળ દાખલો ગણી શકીશું નહીં. તો આ વિવેચક ડી આપણે લાવવો પડશે અને વિવેચક ડી લાવવા માટે આપણે દ્વિઘાત સમીકરણ લાવવું પડે અને દ્વિઘાત સમીકરણમાં આપણે એબીસીની કિંમત જોઈએ, કારણ કે વિવેચક ડીનું સૂત્ર છે b² - 4ac. તો આપણે દ્વિઘાત સમીકરણ લાવવા માટે, બરાબર છે, અહીં આપણે પહેલી લીટીનો ઉપયોગ કરીએ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બરાબર, બે મિત્રોની ઉંમર છે, તો અહીંયા લખી દઉં ધારો કે બરાબર છે, એક મિત્રની ઉંમર કેટલી છે? x વર્ષ છે. કેટલી છે? x વર્ષ છે. અને બીજા મિત્રની ઉંમર કેટલી હોય? બરાબર છે. તો આ 20માંથી પહેલા મિત્રની ઉંમર બાદ કરી નાખો એમ, તો બીજા મિત્રની ઉંમર મળે કે ના મળે એમ. બરાબર છે. તો બીજા મિત્રની ઉંમર લાવવા માટે શું કરીશું? 20 ઉંમર ટોટલ હતી, બેનો સરવાળો, એમાંથી પહેલા મિત્રની ઉંમર બાદ કરી નાખું તો બીજા મિત્રની ઉંમર મળે કે ના મળે? તો 20 - x વર્ષ થશે. x વર્ષ થશે. આગળ શું કહે છે? નેક્સ્ટ આગળ એમ કહે છે 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. હવે 4 વર્ષ પહેલાં કીધું છે, પહેલાં કહેતો માઇનસ કરવાનું, પછી કહેતો પ્લસ કરવાનું. અહીંયા પહેલા શબ્દ ઉપર દાખલો ઊભો છે એમ, તો અહીંયા લખી નાખું 4 વર્ષ પહેલાં, બરાબર છે, પહેલા મિત્રની ઉંમર 4 વર્ષ પહેલાં કીધું છે, તો એની હાલની ઉંમર કેટલી હતી? x હતી. બરાબર છે. તો 4 વર્ષ પહેલાં, બરાબર છે, તો x - 4 વર્ષ થાય કે ના થાય? વર્ષ થાય. બરાબર છે. પહેલાં કે હાલની ઉંમર કેટલી હતી? x. પહેલાં કે તો માઇનસ, બરાબર છે, અને કેટલા વર્ષ પહેલાં કે છે? 4 વર્ષ પહેલાં એમ, તો x - 4 વર્ષ થાય. અને બીજા મિત્રની ઉંમર હવે એને કેટલા બાદ કરવા પડશે? 4. તો બીજા મિત્રની ઉંમર કેટલી હતી? 20 - x. બરાબર છે. તો 20 - x અને એમાંથી કેટલા માઇનસ કરવા પડશે? 4 માઇનસ કરવા પડશે એમ. બરાબર છે, વર્ષ. તો હવે અહીંયા એક કામ કરી લે, 20માંથી 4 બાદ કરશો એમ, તો 20માંથી 4 જો કેટલા આવશે? 16 - x વર્ષ. તો એની 4 વર્ષ પહેલાં એની ઉંમર કેટલી થાય? 16 - x વર્ષ થાય. હવે આગળ શું કહે છે? બરાબર છે, બંનેનો ગુણાકાર કેટલો હતો? 48 હતો એમ. બંનેનો ગુણાકાર 4 વર્ષ પહેલાં એમ, બરાબર છે, તો અહીંયા લખી નાખું એમ. બરાબર છે, બંનેનો ગુણાકાર
બંનેનો 4 વર્ષ પહેલાં ગુણાકાર કેટલો હતો? 48 હતો એમ, બરાબર છે. તો 4 વર્ષ પહેલાં કીધું છે, તો એક કામ કરો, પહેલા મિત્રની ઉંમર કેટલી હતી? x -4, બરાબર છે, ગુણાકાર બીજા મિત્રની ઉંમર કેટલી હતી 4 વર્ષ પહેલાં? 16 - x, બરાબર છે. અને આ બંનેનો ગુણાકાર કેટલો હતો? 48. કેટલો હતો? 48. હવે શું કામ કરીશું? તો હવે અહીંયા આપણે આ x આખા કૌંસની ગુણ છે અને 4 આખા કૌંસની ગુણ છે, તો x આખા કૌંસની ગુણ છે 16 - x, બીજું આ -4 છે એ પણ આખા કૌંસની ગુણ છે 16 - x બરાબર 48. ચલો હવે x 16ની ગુણ છે x ની, તો x ગુણ્યા 16 એટલે 16x, માઇનસના માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ. ચલો નિયમના માઇનસ 16 ચોક 64 માઇનસ માઇનસ પ્લસ 4 ગુણ્યા x એટલે 4x બરાબર 48. ચલો હવે બરાબર છે. હવે આપણને ખબર છે દ્વિઘાત બહુપદીની અંદર કંઈની ઘાત ક્રમમાં હોય તો પહેલાં 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ, પછી અચળ પદ. ચલો તો એક કામ કરીએ, એક્સના વર્ગવાળું પદ છે બરાબરની અંદર કામ કરો, નિશાની નહીં બદલાય, એક્સનો વર્ગ માઇનસમાં છે એમના એમ જ રહેશે. ચલો આ 16x અને આ 4x બંને પ્લસમાં છે, તો 16 + 4 એટલે પ્લસ 20x થઈ જશે અહીંયા. બીજું અહીંયા ખાસ આ 64 અચળ પદ છે, તો 64 એમના એમ. અને બીજું કે 48 એમાં છે પ્લસમાં છે, એને બરાબરની અંદર લઈ જવું, શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો બરાબર 48 બરાબર 0 એમ. એક સ્ટેપ તમે અલગથી લખવું એટલે લખી શકો છો કે 64 કરીને 48 એમને એમ લખો. બીજા સ્ટેપમાં ફરી 48 પ્લસમાં છે, ફરી અંદર લાવવા જ પડશે આપણે. ચલો હવે એક્સનો વર્ગ એમના એમ પ્લસ 20x. હવે એક કામ કરો, આ 64 - 48 બરાબર છે, તો આ 64 2 માઇનસ માઇનસ સરવાળો, તો 64માંથી 48 પ્લસ કરી નાખો એટલે કેટલા આવે? -112. કેટલા આવશે? -112 બરાબર 0 એમ. બંને માઇનસ માઇનસ સરવાળો થાય, નિશાની માઇનસની આવે એમ. ચલો હવે નેક્સ્ટ, પહેલું પદ કદી માઇનસમાં નેગેટિવ ના હોય એમ, તો આ પદની નિશાની પ્લસ કરો તો બાકીના પદની નિશાની ચેન્જ થઈ જાય એમ. તો x નો વર્ગ -20x, આ પ્લસ છે તો માઇનસ થઈ જાય, અને આ 112 માઇનસ છે શું થઈ જશે? પ્લસ થઈ જશે. 112 બરાબર 0 એમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી મળી છે. હવે આપણે અહીંયા દ્વિઘાત બહુપદીમાંથી એબીસીની કિંમત લાવીશું એમ, કારણ કે વિવેચક ડી માટે આપણે એબીસીની જરૂર પડશે. ચલો એક્સના વર્ગનો સહગુણકના બાજુમાં એની કિંમત હોય તો એ બરાબર કેટલા હશે? 1. ચલો બીજું એક્સના બાજુમાં બીની કિંમત, તો બી બરાબર કેટલા છે? -20. અને બીજું અચળ પદ સી, તો અચળ પદ સી બરાબર કેટલા છે? 112. કેટલા છે? 112. હવે આપણે શોધીશું વિવેચક ડી. શું? વિવેચક ડી. તો વિવેચક ડીનું સૂત્ર છે b² - 4ac. શું છે? b² - 4ac. ચલો કિંમત મૂકી દઉં. બીની કિંમત કેટલી છે? -20. તો અહીંયા મૂકી દઉં -20 એનો સ્ક્વેર માઇનસ અહીંયા 4 ગુણ્યા એની કિંમત 1 અને ગુણ્યા અહીંયા સીની કિંમત છે 112. ચલો બીજું માઇનસવાળી સંખ્યાના ઉપર ઘાત બેકી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2નો વર્ગ 4 એટલે 20નો વર્ગ કેટલો થઈ જશે? 400. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઘાત બેકી તો માઇનસ માઇનસ પ્લસ. અહીંયા 112 ને 4 વડે તમે ડિવાઈડ કરી નાખો, બરાબર. તો 112 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 448. કેટલા આવશે? 448 બરાબર. ચલો આગળ. હવે 400માંથી 448 બાદ કરી નાખો તો મોટી સંખ્યા માઇનસમાં, તો જવાબ શેમાં આવે? માઇનસમાં, બરાબર. કેટલા આવશે? -48. હવે તમે જુઓ જવાબ શેમાં આવ્યો? માઇનસમાં એમ. તો આ રીતના લખી શકાય એમ, બરાબર છે. 48 શું લખી શકાય? 48 બરાબર છે. અને અહીંયા આ સંખ્યા 0 કરતાં કેવી છે? નાની છે. તો 48 બરાબર છે, લેસ ધેન તમે 0 લખી શકો છો. હવે અહીંયા તમે જુઓ આ રીતના, બરાબર. ડીનો જવાબ માઇનસમાં આવે છે. શું છે? ડીનો જવાબ માઇનસની અંદર આવે છે. તો તમે આ પરિસ્થિતિ શક્ય નથી અને તમે હાલની ઉંમર શોધી શકો નહીં, કારણ કે ડીનો જવાબ શેમાં આવે છે? માઇનસમાં આવે. તો આગળ દાખલો ગણી શકાય નહીં, બરાબર છે. તો હવે લખીશું આપણે અહીં ડી, અહીં આપણો ડી લેસ ધેન 0 થાય છે, તેથી બરાબર છે આ પરિસ્થિતિ શક્ય નથી. આ પરિસ્થિતિ શક્ય નથી, બરાબર છે. કારણ કેમ કે ડી લેસ ધેન 0 થાય છે, ડીની કિંમત માઇનસમાં આવે છે, તેથી આગળ તમે સમીકરણના બીજ શોધી શકો નહીં, ન કે તમે આગળ બંનેની હાલની ઉંમર શોધી શકો છો એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના
પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 50 ઉપર જઈશું અને પ્રશ્ન નંબર 50 બરાબર છે. સૌથી પહેલાં આવો પ્રશ્ન આવે તો તમારે સૌથી પહેલાં તમે પરીક્ષાની અંદર બેઠા છો એટલા માટે તમે ગણિતની અંદર બધા સમ સોલ્વ કરેલા હોય ત્યારે તમને ખબર પડે કે આ સમ કયા ચેપ્ટરનો છે, કારણ ઘણા બધા વિદ્યાર્થીને એ જ ખબર ના હોય કે કયા ચેપ્ટરનો દાખલો છે એમ. ચલો હડો જોઈએ, આપણે પહેલાં વાંચીએ ને પછી ડિસાઇડ કરીએ કયા ચેપ્ટરનો દાખલો છે. રેડી ને? રેડી. ચલો હડો આગળ. શુભ બાર આવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ ચાલુ કર્યું. સુબ્બારાવ, નામ તો જુઓ કેટલું મસ્ત નામ છે. ચલો, સુબ્બારાવ કરીને એક વ્યક્તિ છે, એમને 1995ની અંદર ₹5000ના વાર્ષિક વેતનથી કામ ચાલુ કર્યું. એટલે સુબ્બારાવને 1995માં મહિનાના કેટલો પગાર મળતો હતો? ₹5000 પગાર મળતો હતો. હવે તમને પાછું એવું થાય સાહેબ વરહના સાહેબ ₹5000 એમ, એટલે 1995ની અંદર એટલે એ સમયની અંદર પૈસાનું મૂલ્ય બરાબર છે કેવું હતું? પગાર ધોરણ ઓછું હતું એમ. ચલો આગળ. તો 1995માં 5000 વેતનથી કામ ચાલુ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200ની વેતનમાં વૃદ્ધિ મળે છે. એટલે 5000થી ચાલુ કર્યું બરાબર છે અને એમના પગારમાં દર વર્ષે મહિને કેટલો પગાર વધે છે? ₹200 વધે છે બરાબર છે. આગળ. તો કયા વર્ષમાં તેમનું વેતન ₹7000 થશે? એટલે સુબ્બારાવે 5000થી કામ ચાલુ કર્યું બરાબર છે અને વર્ષે દર મહિને એમનો પગાર 200 વધે છે અને સુબ્બારાવનો પગાર 5000થી બરાબર છે ₹7000 પગાર કયા વર્ષમાં થશે? એટલે આ ₹7000 પગાર કયા વર્ષમાં થશે એટલે આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણા સમાંતર શ્રેણીનો દાખલો છે. કનો દાખલો છે? સમાંતર શ્રેણીનો દાખલો છે. ચેપ્ટર નંબર કયું છે આપણું? ચેપ્ટર નંબર 5નો દાખલો છે. ચેપ્ટર નંબર 5 કયું? સમાંતર શ્રેણી. ચલો પહેલાં એક શ્રેણી બનાવીએ. 1995માં કામ ચાલુ કર્યું તો આપણું પ્રથમ પદ કેટલું છે? ₹5000. સમાંતર શ્રેણી બનાવીએ. પ્રથમ પદ કેટલું છે? ₹5000. બીજું કે એમનો પગાર 5000 હતો બરાબર, એમાં કેટલો વધારો થાય? 200. તો ₹5000 પગાર હશે, એમાં ₹200 પ્લસ કરી નાખો તો એમનો પગાર કેટલો થઈ ગયો છે? 5000 અને 200. ચલો 5200માં ફરી બીજા ₹200 પ્લસ થાય તો એમનો પગાર કેટલો થઈ જશે? ₹5400. ફરી એમનો પગાર પ્લસ થાય એટલે કેટલા થશે? ₹5600. આમ કરતાં સુબ્બારાવનો પગાર આજે ₹7000 છે એ કયા વર્ષમાં થશે? એટલે શ્રેણીની અંદર આપણે છેલ્લું પદ કેટલું આપેલું છે? ₹7000 આપેલું છે. 5000થી ચાલુ થયો અને ₹7000 કયા વર્ષમાં હશે? તો પ્રથમ વર્ષે પગાર 7000 હતો અને આ 7000 પગાર કયા વર્ષે હશે આપણે શોધવાનું કહેશે. ચલો શ્રેણી બનાવીએ. ચલો આ હોય એને પ્રથમ પદ કહેવાય. તો પ્રથમ પદ એ બરાબર કેટલા છે? ₹5000. બીજું ડી લાવવો પડશે, સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું અને બીજું અહીંયા કેટલા પ્લસ કર્યા છે? 200 પ્લસ કર્યા છે. ના ખબર પડે તો A2 આ શું છે? A2 આ છે A1. 5200માંથી 5000 બાદ કરીએ તો સામાન્ય તફાવત ડી કેટલો આવે? 200. કેટલો આવશે? 200. ચલો એના પછી નેક્સ્ટ ડેશ કરી અને જ્યારે તમને આવું પદ આલે છેલ્લે તો આને કહેવાય લાસ્ટ પદ અને આને લાસ્ટ પદ પણ કહેવાય અને એને AN પણ કહેવાય. કયું પદ કહેવાય? AN પણ કહેવાય. તો AN બરાબર તમને આપેલા છે ₹7000 અને તમને એમ કહે છે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે. પ્રથમ વર્ષે 5000થી કામ ચાલુ કર્યું હતું તો 7000 કયા વર્ષે પગાર હશે? તો N બરાબર આપણે શોધવાના છે. N બરાબર કયા વર્ષે કે 7000 પગાર હશે? ચલો અહીંયા આપણે શ્રેણી આપેલી છે. શ્રેણીની અંદર આપણે પદ શોધવાનું છે, N શોધવાનો છે એટલે આપણે AN વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. સમાંતર શ્રેણીની અંદર આપણે સૂત્ર મૂકવું પડશે. સૂત્ર તમને આવડતું હોવું જોઈએ પદ શોધવાનું એમ. ચલો સૂત્ર મૂકી દઉં. AN બરાબર A પ્લસ N-1 કૌંસ બાર D. ચલો કિંમત મૂકી દઈશું. ચલો AN કેટલો આપવામાં આવ્યો છે? 7000. તો ANની કિંમત મૂકી દઉં 7000. ચલો A પ્રથમ પદ કેટલું છે? 5000. તો અહીંયા મૂકી દઉં 5000 પ્લસ N આપણે ફાઇન કરવાનો છે તો N એમના M. D સામાન્ય તફાવત કેટલો છે આપણો? 200. તો અહીંયા મૂકી દઉં 200. ચલો આ 5000 પ્લસમાં છે એને સામે લઈ શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 7000 એમના M. આ 5000 બરાબરની અંદર પ્લસમાં છે, બરાબરની સામે જાય તો માઇનસ થઈ જશે. 5000 બરાબર આ 200 એ આખા કૌંસને ગુણશે અહીંયા તો 200 N ને ગુણશે, 201 ને ગુણશે તો 200 ગુણ્યા N એટલે 200 N. કેટલા? 200 N. નિયમના માઇનસ અને 200 એકા 200. ચલો નેક્સ્ટ. ચલો 7000માંથી ₹5000 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? ₹2000 વધશે. અહીંયા કેટલા વધશે? 2000 બરાબર 200 N
-200. ચલો આગળ નેક્સ્ટ. ચલો હવે એક કામ કરો, બરાબર, એન વાળું પદ એમને એમ રાખો અને આ 200 માઇનસમાં છે એને બરાબરની સામે લઈ જવું તો માઇનસ વાળું પદ પ્લસ થઈ જાય. તો અહીંયા 2000 પ્લસ 200 બરાબર 200n. ચલો 2000ની અંદર 200 પ્લસ કરી નાખું તો કેટલા થશે? 2200. તો 2200 બરાબર 200n. ચલો બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. તમે જુઓ આ 200 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો 2200 ભાગ્યા 200 બરાબર n. ચલો અહીંથી 2 0 0 ઉડે છે તો ઉડાડ દઉં. બીજું આ 22ના ભાગ પડે, 11 દૂના 22. કેટલા? 11 દૂના 22 એમ 2 ઉડી ગયા ઉપર નીચે, કેટલા વધ્યા? 11. તો અહીંયા 11 બરાબર n. માટે અહીંયા n બરાબર કેટલા થશે? 11 એમ. n બરાબર કેટલા થશે? 11 એમ. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. બરાબર છે. હવે આપણે કીધું હતું, બરાબર છે, આમ બરાબર છે સુબ્બારાવને બરાબર છે 11મા વર્ષે, શું 11મા વર્ષે તેમનું વેતન કેટલું થશે? ₹7,000 થશે. સુબ્બારાવના 11મા એમનો પગાર કેટલો થઈ ગયો છે? ₹7,000 થઈ ગયો છે. આપણે ડેશ કરીને જ્યાં 7,000 આપ્યા હતા, આ 7,000 એમને કયા વર્ષે મળશે? 11મા વર્ષે મળશે. તો સુબ્બારાવનો પગાર 5,000થી ચાલુ થયો હતો, બરાબર છે, અને 11મા વર્ષે બરાબર છે એમનો પગાર કેટલો થઈ ગયો છે? ₹7,000 એમનો પગાર થઈ ગયો હશે એમ. બસ આ દાખલાની અંદર આટલું જ જોઈશું એમ. ચલો આગળના દાખલા ઉપર જઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન ઉપર જોઈએ. પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 બરાબર છે આપણો આંકડાશાસ્ત્રનો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર આપણું 13. વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ ડીની અંદર મારું માનવું છે કે તમે સંભાવના અને આંકડાશાસ્ત્ર 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો તો 2 ચેપ્ટરની અંદર તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જાય અને બંને ચેપ્ટરથી તમારો જે સેક્શન ડી છે 16માંથી 16 માર્ક્સ તમે એટેન્ડ કરી શકો છો. બીજું આ બંને ચેપ્ટરની અંદર જે મોસ્ટ આઈએમપી દાખલા છે કે પરીક્ષામાં કયું આવશે 2024ની અંદર, તો વિદ્યાર્થી મિત્રો એના માટે મેં સંભાવના અને આંકડાશાસ્ત્રના પાર્ટ 1 ને પાર્ટ 2 વન શોર્ટ રિવિઝનના વિડીયો બનાવેલા છે. તો પ્લેલિસ્ટની અંદર જઈ અથવા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું એમ, એના મારફતે તમે જોઈ શકો છો. એટલું કામ કરશો એમ તો તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જશે એમ. જો માર્ક્સ લાવવા હોય તો તમે એટલું કામ કરી શકો છો. ચલો ક્વેશ્ચન નંબર 51 ઉપર જોઈએ. ચલો શું કહે છે? નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર આપે છે. એક તમને કોષ્ટક આપેલું છે, એ 35 શહેરોમાં સાક્ષરતાનો દર આપે છે. બરાબર છે. કેટલા શહેરોની વાત કરે છે? અહીંયા 35 શહેરોની વાત કરે છે. આગળ શું કહે છે? સાક્ષરતા દરનો મધ્યક શોધો. આપણને અહીંયા કઈ રીતનો ઉપયોગ કરવાનો કહે છે? મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો કહે છે. જો હળો માહિતી મધ્યક એટલે આપણે x બાર શોધવાનો છે. આંકડાશાસ્ત્રની અંદર આપણું 3 ભાગમાં ચેપ્ટર ડિવાઈડ થયેલું છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આપણો ક્વેશ્ચન નંબર 51 કઈ રીતનો છે? મધ્યકનો છે એમ. બીજું કે મધ્યક શોધવા માટેના અલગ અલગ સૂત્રો છે, જે માહિતી આપેલી છે એના આધારે અહીંયા આપણે સૂત્ર તૈયાર થાય. ચલો જોઈએ આપણે. અહીંયા તમે જો સાક્ષરતાનો દર આપેલો છે એટલે આપણા વર્ગ આપેલા છે. વર્ગ તમે અહીંયા ચેક કરી શકો છો એમ. શું ચેક કરી શકો છો? વર્ગ ચેક કરી શકો છો. વર્ગના આધારે આપણું સૂત્ર તૈયાર થશે એમ. તમે જો 45થી 55, 55થી 65, 65થી 75, 75થી 85, 85થી 95 અહીંયા કુલ છે. તમે જુઓ 45થી 55 10ની ગેપ છે, 55થી 65 ફરી અહીંયા પણ 10નો ગાળો છે, 65થી 75 10નો ગાળો, 75થી 85 10નો ગાળો, 85થી 95. તમે જુઓ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ શું છે? સમાન છે. અને બીજું એક વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની અધઃ સીમા બને છે. તમે જુઓ અહીંયા 45થી 55 તો અહીંયા 55થી 65, અહીંયા 55 ને અહીંયા 55. તો એક વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની શું અધઃ સીમા બને છે? હા. અને બંનેની વર્ગ લંબાઈ સમાન છે. તો મધ્યક શોધવા માટે આપણે ત્રીજી રીત આવે પદ વિચલનની રીત. તો અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું એમ. ચલો હડો બીજા નંબરનું કોલમ તમને આપેલું છે દાખલાની અંદર, તમારે એને કોપી કરીને પેસ્ટ કરવાનું. પહેલું અને બીજું કોલમ એમને એમ લખી નાખવાનું. ચલો શહેરોની સંખ્યા, આજે શહેરોની સંખ્યા છે એને કહેવાય આપણી આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. એને કહેવાય FI. શું કહેવાય? FI આપણી આવૃત્તિ. ચલો 3, 10, 11, 8 અને 3. હવે આ જે શહેરોની સંખ્યા છે તો અહીંયા કેટલા શહેરો? આપણે 35 શહેર આપેલા હતા, તો એનો સરવાળો કરી દેવાનો. ઉપર કીધેલું જ હતું એમ. બરાબર છે.
તો સિગ્મા એફઆઈ આ શહેરોની સંખ્યા કેટલી થાય 35 થાય. કેટલી થાય 35 થાય. તમને આપેલું જ છે દાખલાની અંદર. ચલો પદ વિચલનની રીતની અંદર ત્રીજા નંબરમાં કોલમ આવશે આપણું મધ્ય કિંમત અને મધ્ય કિંમતને કહેવાય છે એક્સઆઈ. હવે એક્સઆઈ લાવવા માટે સૂત્ર છે શું છે? અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. એક્સઆઈ એટલે મધ્ય કિંમત લાવવા માટે સૂત્ર છે બરાબર છે. વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2. પહેલા હોય એને કહેવાય અધસીમા, બીજું હોય એને કહેવાય ઉધ્વસીમા. આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના તો તે વર્ગની મધ્ય કિંમત મળી જાય. 45 માં 55 પ્લસ કરો એટલે કેટલા આવશે? 100. અને 100 ને 2 વડે ભાગી નાખો એટલે કેટલા આવે? 50. તો પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી મળી ગઈ? 50. ઓકે. ચલો બીજું કે અહીંયા વર્ગ લંબાઈ દરેકની સમાન છે. 10-10નો ગાળો છે. કેટલાનો છે? 10-10નો ગાળો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે બીજું કામ કરવાની જરૂર નથી. પહેલા વર્ગની લાવવાની અને વર્ગ લંબાઈ સમાન હોય તો જેટલી વર્ગ લંબાઈ સમાન હોય એટલા ઉમેરતું જવાનું. તો 50 છે તો વર્ગ લંબાઈ 10-10નો ગાળો, તો 50 માં 10 ઉમેરો તો 60, 60 માં 10 ઉમેરો તો 70, 70 માં 10 ઉમેરો તો 80, 80 માં 10 ઉમેરો તો 90. બરાબર. આવું ક્યારે કરવાનું? વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. ચલો પદ વિચલનની રીતની અંદર ત્રીજા નંબરનું આપણું કોષ્ટકમાં કોલમ છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. યુઆઈ બરાબર શું થશે? એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. હવે અહીંયા તમારે ધારેલો મધ્યક ધારવો પડશે. એ એટલે આપણો ધારેલો મધ્યક. હવે આ મધ્યક શેમાંથી ધારવાનો? એક્સઆઈના અવલોકનમાંથી. કયો ધારવાનો? જે વચ્ચે વચ હોય ધારવાનો. તો વચ્ચે વચ અહીંયા 70 છે તો 70 મારો શું થઈ જશે? એ. શું થઈ જશે? એ. આ એ એટલે ધારેલો મધ્યક. શેમાંથી ધારવાનો? એક્સઆઈના અવલોકનમાંથી. કયો ધારવાનો? વચ્ચે વચ હોય અને જે એ ધાર્યો એના હોમે મૂકી દેવાના 0. શું મૂકી દેવાના? 0. વિદ્યાર્થી મિત્રો ખાસ બરાબર છે જ્યારે વર્ગ લંબાઈ સમાન આપેલી હોય, શું જ્યારે વર્ગ લંબાઈ સમાન આપેલી હોય તો એવા સંજોગોની અંદર જે તમે એ ધાર્યો વચ્ચે વચ ઉપર 2 નીચે 2 વચ્ચોવચ 70 આવે તો એના જે ધારેલો મધ્યક એના હોમે 0, ઉપર અવલોકન માઇનસમાં, નીચે અવલોકન પ્લસમાં, ઉપર મૂકી દેવાના -1 -2, હજી હોત તો -3 -4 મૂકો, નીચે અવલોકન +1 અને 2. શું? 1 અને 2. ચલો એના પછી છે એફઆઈ યુઆઈ. શું થશે? એફઆઈ યુઆઈ. ચલો એફઆઈ યુઆઈ બરાબર છે. તો આ રહ્યો મારો એફઆઈ આવૃત્તિ, આ રહ્યો મારો યુઆઈ. તો એફઆઈ યુઆઈનો શું કરવાનો છે? ગુણાકાર. તો અહીંયા 3 ગુણ્યા 2 તો 3 દુના 6 પણ કેવા? -6. આગળ 10 એકા 10 પણ કેવા? -10. 11 ગુણ્યા 0 એટલે 0. 8 એકા 8 અને 3 દુના 6. ચલો હવે માઇનસ વાળાનો સરવાળો કરી નાખો અને પ્લસ વાળાનો સરવાળો કરી નાખો. કારણ કે એફઆઈ યુઆઈની આપણે જરૂર છે દાખલાની અંદર. સિગ્મા એફઆઈ યુઆઈના સરવાળાની જરૂર છે દાખલાની અંદર એટલા માટે. ચલો માઇનસ વાળો સરવાળો 10 ને 16 તો માઇનસ વાળાનો સરવાળો છે 16 અને પ્લસ વાળાનો સરવાળો છે 8 ને 14. કેટલો છે? 14. ચલો માઇનસનો સરવાળો છે 16, પ્લસનો સરવાળો છે 14 તો 16માંથી 14 બાદ કરી નાખું તો કેટલા આવે? 2 અને મોટી સંખ્યા માઇનસમાં છે તો કેટલા આવશે? -2. તો આપણો જે સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો આવ્યો? -2 આવ્યો. કેટલો આવ્યો? -2. કઈ રીતના આવ્યો? 16 છે અહીંયા માઇનસમાં, 14 છે પ્લસમાં, પ્લસ માઇનસ માઇનસ થાય. 16માંથી 14 બાદ કરી નાખું તો મોટી સંખ્યા માઇનસમાં, તો 2 વધે. 16માંથી 14 બાદ કરું તો કેવા? -2 કેમ કે મોટી સંખ્યા માઇનસમાં છે. ચલો હવે બસ બધું કામ આપણું થઈ ગયું છે બરાબર છે. હવે એક કામ કરો, મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતનું સૂત્ર મૂકી દો. એમ તો આપણે મધ્યક x બાર બરાબર શું? મધ્યક x બાર બરાબર સૂત્ર થશે પદ વિચલનનું a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ આપણું થશે મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતનું સૂત્ર. ચલો એ એટલે ધારેલો મધ્યક. કેટલો ધાર્યો? તો એ બરાબર 70 ધારેલા હતા એમ બરાબર છે. તો અહીંયા એની કિંમત 70 ધારી હતી પ્લસ એફઆઈ યુઆઈ. ચલો એફઆઈ યુઆઈ કેટલો આવ્યો? -2. માઇનસ છે તો કૌંસની અંદર લખી નાખું છું ભાગ્યા સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈનો સરવાળો કેટલો હતો? 35. આ લખેલો છે જો અહીંયા 35 અને ગુણ્યા h. એટલે વર્ગ લંબાઈ. દરેક વર્ગ વચ્ચે કેટલો ગાળો હતો? 10-10નો ગાળો હતો એમ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 10. ચલો આગળ જોઈએ હવે. શાંતિ એમ બરોબર. ઉતાવળ નહીં કરવાની બેટા, શાંતિ કામ કરશો, મજા આવશે. ચલો પ્લસ માઇનસ થઈ જશે એમ. બીજો અહીંયા ભાગ ચાલે બરોબર છે. 7 પંચા 35 અને 5 દુ 10. ઓકે ને 5 5 ઉડી ગયા. 7 પંચા 35, અહીંયા 5 દુ 10, 5 5 ઉડી ગયા. ચલો હવે અહીંયા 2 દુના 4. શું થશે? 2 દુના 4 તો અહીંયા 4 અને નીચે કેટલા વધ્યા? 7. સેટ થશે ને બરોબર છે. નવું કશું કર્યું નથી, ગુણાકાર ભાગાકાર કર્યો છે જે તમે ચોથા પોચમાં ભણીને આવ્યા છો એમ.
ચલો 70 હવે 4 ને 7 વડે ભાગવાના છે, 4 ને કેટલા વડે ભાગવાના છે? 7 વડે ભાગવાના છે. તમે જો અહીંયા ભાગ નથી ચાલતો તો અહીંયા પોઈન્ટ મેળવીને શૂન્ય મૂકવી પડશે ને અહીંયા 0 મૂકવો પડશે, કેમ કે 7 એકા 7 વધી જ હોય છે એમ. ચલો 7નો ઘડિયો બોલો એમ. ચલો અહીંયા 7 પંચા 35, કેટલા? 7 પંચા 35. ચલો 40માંથી 35 બાદ કરી નાખો, કેટલા વધશે? 5. ચલો અહીંયા 0 મૂકી શકું કારણ કે પોઈન્ટ મૂકી દીધો, ગમે એટલા 0 મૂકી શકાય. ચલો સીતું 49 થાય. ચલો પોઈન્ટ પછી 3 ઓકડા જોઈએ છે આપણે, તો 50માંથી 49 બાદ કરી નાખો, 1 વધશે, 0 મૂકવું એમ, બરાબર. 7 એકા 7, કેટલા? 7 એકા 7. હવે આપણે જરૂર નથી અહીંયા 3 વધે કારણ કે પોઈન્ટ પછી આપણે 3 ઓકડા લઈએ છીએ. ચલો તો 4 ને 7 વડે ભાગી નાખું તો જવાબ કેટલો આવશે? અહીંયા 0.571. કેટલો આવશે? 0.571. તો 70 માઇનસ, હવે પોઈન્ટ પછીના 2 ઓકડા પછી ત્રીજો ઓકડો 5 અને 5થી વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો, રાઉન્ડ ફિગર લીધું એમ કહેવાય. પણ પોઈન્ટ પછીનો 2 ઓકડા પછી 57 પછી 1 છે, 5 અને 5થી વધારે હોત તો 57માં 1 ઉમેરીને 58 કરી નાખોત. પણ પોઈન્ટ પછીના 2 ઓકડા પછી ત્રીજો ઓકડો 5 અને 5થી ઓછો છે એટલા માટે 0.57 જ રહેશે. અહીંયા 5 અને 5થી વધારે હોત તો 58 કરો, પણ 1 છે 5થી ઓછો એટલા માટે રાઉન્ડ ફિગરની અંદર 0.57 જ રહેશે. ચલો હવે 70માંથી 0.57 બાદ કરી નાખું એમ, તો આ રહ્યા 70. એમાંથી કેટલા બાદ કરવાના? 0.57. તો 0.57 બાદ કરી નાખું. હરખું કરવા માટે અહીંયા 2 શૂન્ય મૂકી દઉં. ચલો અહીંયા 0 થી 7 નહીં, જો અહીંયા 10 કોલું 7 જોડે, અહીંયા 6 વધશે, અહીંયા 9 ને અહીંયા 10. ચલો 10ની અંદરથી 7 બાદ કરી નાખું, 3 વધશે. 9માંથી 5 બાદ કરી નાખું, 4 વધશે. પોઈન્ટના નીચે પોઈન્ટ, ઉપરથી 9માંથી 0 જાય તો 9 એમના એમ અને 6 ઉપરથી એમના એમ. કેટલા વધશે? 69.43. તો કેટલા વધશે? અહીંયા 69.43, બરાબર છે. માટે અહીંયા આપણો મધ્યક x બાર બરાબર 69.43. આ આપણો થઈ ગયો ફાઇનલ દાખલાનો જવાબ, બરાબર છે. બીજું ફાઇનલ સ્ટેટમેન્ટ નહીં લખો તો અડધો ગુણ કપાઈ જશે. તમે હોશિયાર વિદ્યાર્થીઓ, તમે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ, તમારે 80માંથી 80 માર્ક્સ આવી શકે છે, પણ એક નાનકડી ભૂલ કરશો તો 100% તમારા દાખલામાંથી અડધો ગુણ કાપી લેશે. ક્યારે? કે જ્યારે તમારું પેપર, બરાબર છે, 70 પ્લસ 75 પ્લસ જતું રહે 80ની અંદરથી, તો લખવાનું આમ સાક્ષરતા દરનો મધ્યક, સાક્ષરતા દરનો મધ્યક 69.43. બીજો એકમ શેમાં આપેલો હતો? બરાબર છે, મધ્ય ટકામાં, બરાબર છે, ટકા થશે, બરાબર છે. આવું સ્ટેટમેન્ટ લખવાની આદત પાડજો એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. બીજું મારી મેથડ, મારા વિડીયો, બરાબર છે, મેથડ સેટ થતી હોય, વિડીયો હેલ્પફુલ થતા હોય તો વિદ્યાર્થી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે મિત્રો છે ચેનલને એમના સુધી ફોરવર્ડ કરજો. બીજું, વિડીયોને લાઇક કરો, કોમેન્ટ મારવાની આદત પાડો તો મેક્સિમમ કામ કરવાનો ઉત્સાહ મળે અને જેમ જેમ ટાઈમ મળે એમ સુધી મેક્સિમમ તમારા સુધી નવા કન્ટેન્ટ આપવાની હું કોશિશ કરી. ચલો આગળના દાખલા ઉપર જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 52 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 52 મોસ્ટ આઈએમપી સમ છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલો દાખલો છે, એટલે ખાસ ફોકસ કરજો એમ. તો તમને પરીક્ષાની અંદર બેઠે બેઠો સમ મળી રહે તો ફરી તમારા મોઢે એક સરસ મજાની સ્માઇલ આવી જાય. ચલો આગળનો ક્વેશ્ચન નંબર 52 જોઈએ આપણે. શું કહે છે? રકમ વાંચી લેવાની, રકમ ઉપરથી રીત ડિસાઇડ કરી નાખવાની. ચલો 52મો ક્વેશ્ચન. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. કેટલા વિદ્યાર્થીઓની વાત કરે છે? 30 વિદ્યાર્થીઓની વાત કરે છે. તો જે આપણો સિગ્મા FI આવે આવૃત્તિ, આ આવૃત્તિનો સરવાળો 30 હશે કારણ કે 30 વિદ્યાર્થીઓ છે. વજન આપે છે તો વિદ્યાર્થીઓના વજનનો મધ્ય શોધો. વિદ્યાર્થીઓના વજનનો મધ્ય શોધો. હવે આપણે દાખલામાં કઈ રીત છે? મધ્ય છે અને કોનો? વિદ્યાર્થીઓનો વજનનો મધ્ય શોધવાનો છે. આપણે આગળનો જે સમ જોયો એ સમ હતો આપણો કોનો? મધ્યકનો દાખલો હતો. આ મધ્યસનો છે. ચલો સૌથી પહેલાં તમને રીત વિશે ખબર હોવી જોઈએ કે દાખલામાં શરૂઆત કઈ રીતના કરવાની. તો જોઈએ હેડો. તમને વજન આપેલું છે કિલોની અંદર. 40 થી 45 કિલો વજન, 45 થી 50 કિલો વજન, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 75 અને 75 થી 70 થી 75. તો છેલ્લું કેટલું છે? 70 થી 75. ચલો હેડો આગળ, બરાબર છે. નેક્સ્ટની અંદર આપણે અહીંયા કુલના કોલમની જરૂર પડશે તો અહીંયા પાડી દઉં છું હું કુલનું કોલમ. કુલ ઠંડા કુલ. અહીંયા કોલમ પાડી દઉં કુલનું કોલમ. ચલો આગળ.
ચલો હવે છે વિદ્યાર્થીઓની સંખ્યા, તો વિદ્યાર્થીઓની સંખ્યાને વિદ્યાર્થી મિત્રો કહીશું આપણે આવૃત્તિ, જગ્યા નથી એટલે લખતો નથી, તો આને કહેવાય આવૃત્તિ, આવૃત્તિને કહેવાય એફઆઈ. એફઆઈ આપેલી છે 2 3 8 6 6 3 2. હવે એફઆઈનો સરવાળો તો એને બરાબર છે દાખલામાં જરૂર પડશે. આ એફઆઈના સરવાળાને એન પણ કહેવાય. શું કહેવાય? એન પણ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે જરૂર પડશે સિગ્મા એફઆઈનો સરવાળો. આ એફઆઈનો સરવાળો કોઈ તોય ચાલે અને એને એન બરાબર કહો તો બી ચાલે, અને સિગ્મા એફઆઈ કહો કે એન કહો. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા તમને કેટલી આપેલી હતી? 30 વિદ્યાર્થીઓ આપેલા હતા, તો અહીંયા મૂકી દઉં 30. કેટલા મૂકી દઉં? 30. દાખલામાં આપેલું જ હતું એમ, તો ડાયરેક્ટ મેં મૂકી દીધા છે. આ વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓનું વજન આપેલું હતું આપણે? 30 વિદ્યાર્થીઓનું. તો આ એફઆઈ છે અને એન પણ કહેવાય. તો એન બરાબર ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 30. વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થના દાખલાની અંદર તમારે જરૂર પડશે સંચય આવૃત્તિની. કોની જરૂર પડશે? સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કહેશું આપણે સીએફ. શું કહીશું? સીએફ. સીએફને કહીશું સંચય આવૃત્તિ. આગળ હવે સંચય આવૃત્તિમાં શું કરવાની? આ આવૃત્તિ છે બરાબર છે, એના ઉપરથી તમારી તૈયાર થાય સંચય આવૃત્તિ. પહેલી સંખ્યા એમને મૂકી દેવાની, આ 2 એમના એમ. હવે શું કરવાનું? બરાબર છે, આમાં આગળની સંખ્યા પ્લસ કરતું જવાનું. ચલો 2માં 3 પ્લસ કરો એટલે કેટલા થઈ જશે? 5. ચલો 5માં 8 પ્લસ કરી નાખો એટલે કેટલા થઈ જશે? 13. ચલો 13માં 6 પ્લસ કરી નાખો એટલે કેટલા થઈ જશે? 19. ચલો 19ની અંદર 6 પ્લસ કરી નાખો કેટલા થશે? 25. અને 25ની અંદર 3 પ્લસ કરી નાખો કેટલા થશે? 28. અને 28માં 2 પ્લસ કરી નાખો એટલે કેટલા થશે? 30. વિદ્યાર્થી મિત્રો, ખાસ નવીનતા કહી દઉં, તમારો જે અહીંયા એફઆઈનો સરવાળો એન જે આવે, અહીંયા 30 આવ્યો, તો તમારે છેલ્લે આવૃત્તિનો સરવાળો જે આવે 30 આવવો જોઈએ. એટલે મૂળ આ બંને સરખું થવું જોઈએ. જો આ બંને સરખું થાય તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે, ન કે આપણે દાખલામાં ચોક નાની મોટી બરાબર છે ભૂલ કરી છે એવું માની લેવાનું. ચલો હવે આપણે શરૂઆત, બીજું આગળ કોઈ કોલમ આવતું નથી. આ તો મધ્યસ્થના દાખલાની એક ખૂબી છે કે આગળ નવું કોઈ કોલમ નથી આવતું એમ, ન કે મધ્યસ્થની અંદર આપણે 3-4 કોલમ બનાવવા પડે એમ, તો દાખલો થોડો ડિફિકલ્ટ થઈ જાય એમ. ચલો હવે મધ્યસ્થની અંદર શરૂઆત ક્યાંથી કરવાની? તો શરૂઆત કરવા માટે સૌથી પહેલાં તમારે લખવાનું અહીંયા બરાબર છે શાંતિથી બરાબર છે કે m બરાબર n/2 માં અવલોકનની કિંમત. શું? માં અવલોકનની કિંમત. બરાબર છે. ખાસ અહીંયા શું થશે? શરૂઆત ક્યાંથી કરવાની દાખલાની? મધ્યસ્થ m બરાબર n/2 માં અવલોકનની કિંમત. ચલો n ને 2 વડે ભાગવાનો. ચલો n બરાબર કેટલા છે? અહીંયા 30 વિદ્યાર્થીઓ છે, અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો n બરાબર 30. તો 30/2 માં અવલોકનની કિંમત. ચલો 30ને 2 વડે ભાગો એટલે કેટલો જવાબ આવે? 15. 15માં અવલોકનની કિંમત. વિદ્યાર્થી મિત્રો, જે આ 15 આવ્યા છે, આ 15 એ આપણે સંચય આવૃત્તિમાં જોવાના. શેમાં જોવાના? 15 એ સંચય આવૃત્તિમાં જોવાના. તો અહીંથી શરૂઆત કરવાની ઉપરથી. 15 સૌથી પહેલાં શેમાં સમાયેલા? 19માં સમાયેલા છે. આ 15 જે જવાબ આવ્યો બરાબર છે, એને તમારે ઉપરથી સંચય આવૃત્તિમાં જોવાના. સૌથી પહેલાં 15 શેમાં સમાયેલા છે? 19માં સમાયેલા છે. બરાબર છે. અને આ 19ની સામેનો વર્ગ કયો થશે? 55 થી 60. તો આપણો મધ્યસ્થનો વર્ગ કયો આવશે? 55 થી 60. ક્યાંથી શરૂઆત કરી? m બરાબર n/2 કર્યા બરાબર છે, તો કેટલો આવ્યો? 15. 15ને શેમાં જોવાના? સંચય આવૃત્તિમાં. તો 15 સૌથી પહેલાં શેમાં સમાયેલા છે? 19ની અંદર. આમાંય સમાયેલા છે 25માં, પણ પહેલાં શેમાં સમાયેલા? 19માં. અને 19ની સામેનો વર્ગ કયો થશે? 55 થી 60. તો આ થઈ જશે આપણો મધ્યસ્થનો વર્ગ. તો અહીંથી આમ કરીને આમ બ્રેકેટ બનાવી દઉં, તો આ થઈ ગયો આપણો મધ્યસ્થનો વર્ગ. તો અહીંયા થોડું લખવું હોય તો લખી દઈએ બરાબર છે, મધ્યસ્થ વર્ગ. શું લખી દઈએ? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો થશે આપણો? 55 થી 60. શું થશે? 55 થી 60. હવે અહીંથી તમારે જરૂર પડશે એલની. એલ એટલે મધ્યસ્થના વર્ગની અધસીમા. તો મધ્યસ્થના વર્ગની પહેલી હોય એને કહેવાય અધસીમા, બીજી હોય એને કહેવાય ઉધ્વસીમા. તો એલ બરાબર કેટલા આવશે? 55. બીજું આ મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, એની જરૂર પડશે આપણે એચની. તો આ 55 થી 60ની અંદર ગાળો કેટલો છે? 60માંથી 55 બાદ કરી નાખો, અને 55 થી 60 એટલે 5નો ગાળો છે, તો h બરાબર 5. ચલો 2 વસ્તુ દાખલાની અંદર મળી છે. બીજું હજી આપણે જરૂર પડશે બરાબર છે કોઈની? તો હજી જરૂર પડશે દાખલાની અંદર આપણે એફની. એક જરૂર પડશે એફની, એક જરૂર પડશે આપણે સીએફની. હવે તમે ધ્યાન આપજો, આ આપણો 19 જે હતો મધ્યસ્થનો વર્ગ કયો હતો? 55 થી 60. મધ્યસ્થના વર્ગની જે આપણી આવૃત્તિ હોય એફઆઈ, એ આપણો બનશે વિદ્યાર્થી મિત્રો એફ. એ શું બનશે આપણો? એફ. અને મધ્યસ્થના વર્ગનો ઉપરનો વર્ગ કયો થાય? 50 થી 55. અને મધ્યસ્થના વર્ગની ઉપર
ની સંચય આવૃત્તિ આપણી 13 એ થઈ જશે આપણો CF। મધ્યસ્થના વર્ગની આવૃત્તિ 55 થી 60 ની 6 એ આપણો બનશે F। તો F બરાબર કેટલા આવશે 6। બીજું ઉપરની આવૃત્તિ એટલે આપણો CF, મધ્યસ્થનો વર્ગ હતો 55 થી 60, એની સંચય આવૃત્તિ 19 અને એની ઉપરની આવૃત્તિ આપણે લેવાની CF બરાબર, તો CF કેટલો થઈ જશે આપણો 13। કેટલો થઈ જશે 13 થઈ જશે। ચલો હવે બસ દાખલાની અંદર બધી વસ્તુ મળી ગઈ છે, બસ હવે સૂત્ર મૂકી અને સ્ટાર્ટ કરી દઈએ દાખલાની અંદર। ચલો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર કયું હતું? મધ્યસ્થ M બરાબર, મધ્યસ્થનો સંકેત કયો છે? M બરાબર સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H। ઓકે ને? ઓકે, ચલો હડો આગળ જઈએ આપણે દાખલાની અંદર। ચલો L આપણે કેટલો હતો? 55 બરાબર છે, તો L મૂકી દો 55 પ્લસ n/2। હવે n/2 આપણે લાયા હતા, કેટલો આવ્યો તો 30/2 બરાબર છે 15, તો n/2 કેટલો લાયા હતા? 15 અહીંયા આપેલું છે, તો n/2 અહીંયા 15 માઇનસ CF સંચય આવૃત્તિ કેટલી હતી? 13 બરાબર છે અહીંયા, તો અહીંયા માઇનસ 13 ભાગ્યા F આપણે લાયા હતા, કેટલો હતો? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6, તો F બરાબર 6 અને H એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 55 થી 60 ની વર્ગ લંબાઈ કેટલી હતી? 5, તો H બરાબર કેટલા આવશે? 5। બસ હવે શાંતિ સાદુરૂપ આપતા જઈએ આપણે। ચલો અહીંયા 55 થી બરાબર 55 એમના એમ, ચલો 15 માંથી 13 બાદ કરી નાખું, કેટલા આવશે? 2 બરાબર, 6 એમના એમ અને આ 5 એમના એમ। ચલો અહીંયા ભાગ નથી ચાલતો તો ઉપરનાનો ગુણાકાર થઈ જશે। શું થઈ જશે? ઉપરનાનો ગુણાકાર। 15 માંથી 13 બાદ કર્યા એટલે 2, અહીંયા 2 નો ભાગ નથી ચાલતો ને કે ઉડાડતો, તો આ 2 નો ગુણાકાર કરી દઉં, 5 દુના 10, તો અહીંયા 55 એમના એમ પ્લસ 5 દુના 10, તો અહીંયા આવશે 10 ભાગ્યા 6, ચલો 55 એમના એમ। હવે એક કામ કરીએ, આ 10 ને 6 વડે ભાગી દઈએ, જે જવાબ આવે 55 માં ઉમેરી દઈએ, તો અહીંયા કેટલા કરું? 10 ભાગ્યા 6, કેટલા કરું? 10 ભાગ્યા 6। ચલો 6 નો ઘડિયો બોલો એમ, 6 એકા 6 ચલો 10 માંથી 6 બાદ કરી નાખો, કેટલા આવશે? 4, ભાગ ચાલતો નથી, 6 એકા 6 કરો વધી જાય છે, તો અહીંયા પોઈન્ટ મૂકો ને અહીંયા બોલું 0। ચલો અહીંયા 6 નો ઘડિયો બોલું, છાયો 36, 40 માંથી 36 બાદ કરો એટલે કેટલા આવશે? 4, ફરી અહીંયા 0, છાયો ફરી 36 બરાબર છે, ફરી અહીંયા આવશે 4। હવે બધી જગ્યાએ તમે જુઓ એમ બરાબર છે 4 આવે છે, એટલે ફરી અહીંયા છગડો આવશે બરાબર છે, તો આપણો જવાબ કેટલો આવશે? 1.667। કેટલો આવશે? 1.667। ચલો હવે બરાબર છે, શાંતિ થોડું ધ્યાન આપજો, પતવા આવ્યો છે દાખલો। ચલો 55 પ્લસ, ચલો પોઈન્ટ પછીના 2 ઓકડા પછી ત્રીજો ઓકડો પહોંચે પોસ્ટથી વધારે છે, તો 66માં એક ઉમેર દેવાનો, રાઉન્ડ ફિગર લઈને 67 થઈ જશે। આ પોઈન્ટ પછીના 2 ઓકડા 67 પછીનો ઓકડો 6 છે, પહોંચે પોસ્ટથી વધારે છે, તો આગળની સંખ્યામાં એક ઉમેર દેવાનો, તો 1.67માં એક ઉમેરી નાખું તો 1.67 થઈ જાય, આને કીધું રાઉન્ડ ફિગર લીધું એમ। ચલો હવે બરાબર છે, 55માં એક ઉમેરું કેટલા થશે? 56, કેટલા થઈ જશે? 56 અને 56 પોઈન્ટ કેટલા થઈ જશે? 67, કેટલા થઈ જશે? 56.67 બરાબર છે, અને અહીંયા આપણો મધ્યસ્થ હતો, તો મધ્યસ્થ M બરાબર 56.67, કેટલા થઈ જશે? 56.67। આ થઈ ગયો આપણો દાખલાનો મધ્યસ્થ અને આ થઈ ગયો આપણો દાખલાનો જવાબ। ફાઇનલ સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નહીં બરાબર છે। આમ બરાબર છે, વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ 56.57 થશે એમ, આ લખવાનું ભૂલવાનું નહીં, કારણ કે તમારો અડધો માર્ક્સ કટ થઈ શકે છે। ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ। બીજું, વિડીયો મેથડ સેટ થતી હોય, હેલ્પફુલ થતા હોય તો કોમેન્ટ મારવાની આદત રાખજો એમ, તો મેક્સિમમ બને તેમ ટાઈમ કાઢીને તમને કન્ટેન્ટ આપવાની કોશિશ કરી છે। ચલો આગળ જઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 53 પર પહોંચી ગયા છીએ અને આના પછી તમારી ઇંતજારની ઘડી ખતમ થઈ જશે બરાબર એમ, કારણ કે પ્રશ્ન નંબર 54 એટલે આપણા સેક્શન ડીનો અને આપણા પેપરનો બરાબર છે લાસ્ટ ક્વેશ્ચન હોઈ શકે છે। ચલો પ્રશ્ન નંબર 53 ઉપર જઈએ। સંભાવનાનો ક્વેશ્ચન છે, ધ્યાન આપજો। બીજું, દાખલો હાર્ડ નથી બરાબર છે। બીજું, રકમ થોડી એ ટાઈપની આપેલી છે અટપટી, એટલે તમને તકલીફ પડે એમ, અને તમે એવું ડિસિઝન ના લઈ લેતા રકમ જોઈને એમ કે દાખલો હાર્ડ છે બરાબર હે। ચલો હડો, ઇઝી છે પણ થોડી રકમ લોંગ છે, એટલા માટે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે,
એક તકની રમત છે, બરાબર છે, આ ટાઈપની એક તકની રમત છે, બરાબર છે, અને એક તીર તમે જોઈ શકો છો, અહીંયા એક તીર છે અને આ તીર ઓમ કરીને આમ ગોળ ફરે જાય છે, 1 ઉપર છે, પછી 2 ઉપર, 3 ઉપર, 4 ઉપર, 5, 6, 7, 8 એમ આ તીર ફરે જાય છે. હવે આ ફરતું હોય, બરાબર છે, તો ગમે એ સંખ્યા ઉપર આવીને ઊભું રહે, નક્કી હોય, બરાબર છે, કે 7 ઉપર આવે, 8 ઉપર. રમતની અંદર, બરાબર છે, ગેમ છે ભાઈ, આ તો સટ્ટો છે, ગમે એની આવીને ઊભું રહે. હાલ અહીંયા 1 ઉપર છે એવું માની લો એમ, તો તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. એટલે અહીંયા આપણા ટોટલ 8 સંખ્યા આપેલી છે અને આ તીર 1 થી 8 માંથી ગમે એ સંખ્યા પાસે આવી અને નિર્દેશ એટલે કે તે આગળ આવી શું કરે, ઊભું રહેશે, બરાબર છે. અને આ સમસંભાવી પરિણામો છે. તો હવે સૌથી પહેલાં આપણે ટોટલ પરિણામો લાવવા પડશે. હવે 1 થી 8માં ટોટલ પરિણામો કેટલા? 8, બરાબર છે. તો અહીંયા લખી નાખું પહેલાં કુલ પરિણામો. શું લખી નાખું? કુલ પરિણામો. ચલો, કુલ પરિણામો n બરાબર કેટલા પરિણામો મળશે? 8, કારણ કે 8 સંખ્યા, તો ટોટલ પરિણામો કેટલા થઈ જશે? 8. ચલો આગળ. હવે આપણે અલગ અલગ ઘટના કીધી છે, બરાબર છે. ઘટના આઈની અંદર બીજું ખાસ એક વખત સંભાવનાનું સૂત્ર લખી દો તો બહુ બેટર રહે. શું રહે? બહુ બેટર રહે. ચલો પહેલી વખત લખશે આપણે. ચલો, ઘટના આઈમાં શું કરે છે? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો આઈની અંદર શું કહે છે? બરાબર છે, ઘટના એમાં શું કહે છે? તે 8 તરફ નિર્દેશ કરે. તે 8 તરફ શું કરે? નિર્દેશ કરે તેની સંભાવના. ચલો હવે બરાબર, 8 તરફ એટલે 8 તરફ નિર્દેશ કરે. હવે આ તીર, બરાબર છે, ઓયથી આમ કરીને આમ ફરતું હોય અને 8 જોડે આવીને ઊભું રહે. કોની જોડે આવીને ઊભું રહે? 8 જોડે આવીને ઊભું રહે, બરાબર છે. તો હવે 8 જોડે આવે તો 8 એક જ વખત છે, બરાબર છે. તો અહીંયા, બરાબર છે, આપણા જે પરિણામો છે, બરાબર છે, m બરાબર, તો 8 વાળા પરિણામો કેટલા છે? 1. તો 8 ઉપર એક જ વખત આવે તો m બરાબર આપણા પરિણામો કેટલા આવશે? 1 આવશે. કેટલા આવશે? 1 આવશે. ફરી સમજાવું. આ તીર આમ કરીને આમ ફરતું રહેશે. આપણે પહેલા પોઈન્ટમાં એવું કહે છે કે તે 8 તરફ નિર્દેશ કરે, એટલે આ તીર ઓયથી ફરતું 8 ઉપર આવે તો 8 વાળી સંખ્યા 1 જ છે. તો m બરાબર આપણા પરિણામો કેટલા આવે? 1 આવે. શું આવે? 1 આવે. હવે એક વખત આપણે સંભાવનાનું સૂત્ર લખી દઈએ. શું લખી દઈએ? સંભાવનાનું સૂત્ર લખી દઈએ કે સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. એકવાર સૂત્ર લખી નાખવાનું. જેમ શિક્ષક રાજી થાય, માતાને રાજી કરવા માટે તમે ધૂપ આલો છો ને, દીવા અગરબત્તી, એમ, બરાબર છે, એ રીતના શિક્ષકને રાજી કરવા માટે એકવાર તમારે લખવું પડે. ચલો, ઘટના એ, બરાબર છે, તો અહીંયા સંભાવના છે. સંભાવનાને ઇંગ્લિશમાં કહીશું P. શું કહીશું? P, બરાબર છે. તો P અને ઘટના એ માટે P ઓફ A બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોને કહીશું આપણે M. શું કહીશું? M. અને કુલ પરિણામોને કહીશું આપણે N. તો M ભાગ્યા N. ચલો, M કેટલા હતા? 1. કેટલા હતા? 1. અને N બરાબર ટોટલ પરિણામો કેટલા હતા આપણા? 8. તો અહીંયા, બરાબર, આપણો જવાબ આવશે 1/8. કેટલો આવશે? 1/8. તો તે તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી આવે? 1/8. કારણ ટોટલ સંખ્યાઓ કેટલી છે? 8. અને બરાબર છે, આ તીર 8 ઉપર કેટલી વખત આવે? 1 વખત. તો 8 માંથી 1 વખત તીર 8 ઉપર આવી શકે છે એમ, કારણ કે 8 સંખ્યા એક જ વખત છે. ચલો આગળ, બીજા નંબરનો ટોપિક છે. શું કહે છે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. શું કહે છે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે બીજા નંબરમાં. તો આગળ એમ કહે છે ઘટના આપણે I પછી ડબલ I, અને એમાં શું કહે છે? ઘટના બીની અંદર, બરાબર છે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ શું કરે? નિર્દેશ કરે એમ, તેની સંભાવના એમ. ચલો હવે 1 થી 8માં અયુગ્મ સંખ્યાઓ બેટા કઈ કઈ છે? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો 1 થી 8માં, બરાબર છે, અયુગ્મ સંખ્યા 1, 3, 5, 7. તો તીર 1 ઉપર બી આવી શકે, 3 ઉપર બી આવી શકે, 5 ઉપર બી આવી શકે અને 7 ઉપર બી આવી શકે છે. તો અયુગ્મ એટલે એકી સંખ્યા થાય. તો એકી સંખ્યા કઈ છે 1 થી 8માં? 1, 3, 5, 7. તો આપણા m બરાબર ટોટલ પરિણામો કેટલા આવશે? 4. કેટલા આવશે? 4. તો અહીંયા લખી નાખું m બરાબર અયુગ્મ સંખ્યાઓ છે અંદર 4. તો m બરાબર 4. ઘટના
પી ઓફ બી બરાબર ટૂંકું સૂત્ર છે એમ ભાગ્યા એન, એમ છે કેટલો આપણો 4 અને એન ટોટલ પરિણામો છે 8 બરાબર. ભાગ ચાલે 4 દુના 8, અહીંયા વચ્ચે 2, ઉપર કોઈ ના વધે તો 1, તો 1/2. આ થઈ ગયો આપણો જવાબ. તો તીર જે છે એ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી આવે? 1/2. કેટલી આવે? 1/2. ચલો એના પછી આપણે જોઈએ ઘટના સી, ત્રીજા નંબરનો ટોપિક. ચલો હવે શું કહે છે? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. શું કહે છે? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો વિદ્યાર્થી મિત્રો 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? અહીંયા 2 કરતાં મોટી કીધી છું, 2 કરતાં મોટી, એમ 2 અને 2 થી મોટી નથી કીધી ને કે 2 આવે. 2 કરતાં મોટી 3, 4, 5, 6, 7, 8. 2 કરતાં મોટી સંખ્યા તો 3 ઉપર બી આવે, 4 ઉપર બી આવે, 5 ઉપર બી, 6 ઉપર, 7 અને 8 ઉપર આવે. 2 કરતાં મોટી સંખ્યા તો 1, 2, 3, 4, 5, 6. 6 સંખ્યા એવી છે કે જે 2 કરતાં મોટી છે એમ બરોબર. તો હવે ડબલ આઈ પછી આપણે અહીંયા લખીશું ટ્રિપલ આઈ, અને ટ્રિપલ આઈમાં ઘટના સી, ઘટના સી અને શું કીધું છે? 2 કરતાં મોટી સંખ્યા તરફ, મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તમે આખું લખજો, એમ ટાઈમના અભાવે લખતો નથી એમ. ચલો ઘટના સી એટલે પી ઓફ સી શું આવશે? પી ઓફ સી, પી ઓફ સી બરાબર છે. હવે અહીંયા 2 કરતાં મોટી સંખ્યાઓ બરાબર છે, તો અહીંયા એમની જરૂર પડશે પહેલાં. એમ બરાબર કેટલી સંખ્યાઓ હતી 2 કરતાં મોટી? 1, 2, 3, 4, 5, 6. 6 સંખ્યાઓ હતી એમ જે 2 કરતાં મોટી હતી એમ. ચલો ઘટના સી પછી પી ઓફ સી, તો પી ઓફ સી બરાબર એમ ભાગ્યા એન. 2 કરતાં મોટી સંખ્યાઓ કેટલી હતી? ટોટલ 6 સંખ્યાઓ એમ, તો 6 અને ટોટલ પરિણામ n બરાબર 8. અહીંયા ભાગ ચાલે છે 2 2 વડે એમ, તો અહીંયા 3 દુ 100 અને 4 દુ 8 બરાબર છે. તો અહીંયા જવાબ આવશે 3/4. કેટલો આવશે? 3/4 બરાબર છે. તો 2 કરતાં મોટી સંખ્યા હોવાની સંભાવના કેટલી આવે? 3/4. ચલો હવે ફાઇનલ બરાબર છે. એક જ આપણો ટોપિક વધ્યો છે અને એક ટોપિકની અંદર છેલ્લે શું કહે છે? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એમ. તો હવે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એમ બરાબર છે. તો 9 કરતાં નાની સંખ્યા બરાબર છે. તો હવે 9 કરતાં નાની સંખ્યાઓ કેટલી છે? અહીંયા 8 સંખ્યાઓ છે. એવું નથી કે 9 કરતાં નાની. ઘણા બધા વિદ્યાર્થી કઈ રીતના સમજે છે કે 9 કરતાં નાની એટલે તીર 8 ઉપર આવે, 8 એકલા 9 કરતાં નાના છે. ના, 9 કરતાં નાની સંખ્યાઓ અહીંયા 1 થી 8 8 સંખ્યા આવે બરોબર છે. 9 કરતાં નાના એટલે 8 આ નહીં, ટોટલ 8 સંખ્યાઓ આવે બરોબર ને? બરોબર. ચલો હડો હવે આગળ બરોબર છે. આઈવીની અંદર છેલ્લી ઘટના છે બરોબર છે. તો ઘટના ડી બરાબર શું કહે છે? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો હવે 9 કરતાં નાની સંખ્યાઓ બરોબર છે એમ બરાબર કેટલી સંખ્યાઓ છે? 8 બરોબર છે. 8 સંખ્યાઓ, 8 શું સંખ્યાઓ? એકલા 8 નહીં એમ કે 9 કરતાં નાના છે. 1 થી 8 8 સંખ્યા 9 કરતાં નાની છે. ચલો ઘટના ડી બરોબર છે. તો પી ઓફ ડી બરાબર એમ ભાગ્યા એન. ચલો એમ કેટલો આવ્યો છે? 8 અને એન ટોટલ પરિણામે કેટલા છે? 8. 8 8 ઉડી ગયા બરોબર છે. તો જવાબ કેટલો આવશે? 1. કેટલો આવશે? 1 જવાબ આવશે બરોબર છે. અહીંયા આપણો દાખલો શું થાય છે? પૂરો થાય છે. દાખલો હાર્ડ નથી વિદ્યાર્થી મિત્રો, દાખલો થોડો લોંગ છે. સંભાવના ચેપ્ટર એટલે મારી દ્રષ્ટિએ કહું છું કે અથવાની અંદર ના ગઢાય બેટા એમ, ને કે પરીક્ષાની અંદર પોલિયો થઈ જવાની સંભાવના ખરી એમ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ફરી ક્વેશ્ચન નંબર 54 ઉપર જઈશું. અને ક્વેશ્ચન નંબર 54 એટલે આપણો સંભાવનાનો દાખલો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. સંભાવનાની અંદર કોઈ તકલીફ હોય બરોબર છે, માર્ચ 2024 માટે સંભાવનામાં બેઠે બેઠા દાખલા જોતા હોય, દાવા અને ગેરંટી 110% પરીક્ષામાં બેઠે બેઠા સમ, તો વન શોટ રિવિઝન પાર્ટ 1 2 પાર્ટ 1 અને 2 પ્લેલિસ્ટની અંદર વિડીયો પડ્યા સંભાવનાના. તો શાંતિથી થોડી મહેનત કરી અને જોઈ લેવી, તમારી ફરજ સમજીને માર્ક્સ લાવવા હોય તો એમ. ચલો જોઈએ 54મો દાખલો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. એક ગલ્લો છે, ગલ્લો પૂટવો લે બરોબર હે. પેલો ગલ્લો નહીં આવતો, આપણે પૈસા બચાવીએ ને નાના હતા એટલે 5-10 રૂપિયા દાદીમાં આપે, પપ્પા આપે એટલે ગલ્લામાં નાખતા હતા એમ. ઘરમાં કોકનો ગલ્લો પડ્યો હોય તો આપણે પાછા શું કરતા હતા એમ, કોકના ગલ્લામાં થોડું કોણું મોટું કરી અને ટપક 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 હાંજે પૂછે કે બેટા ખાવું છે કે ના આજે ભૂખ નથી, કારણ કે મિત્રો સાથે મોજ કરી હોય, ગલ્લો હાથમાં આવી જાય તો એમ. મજેદાર લાઈફ હતી, બાળપણ હતું પહેલાં બરોબર છે, ફરી આવવાનું નથી એમ.
ચલો હડો એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. હવે સંભાવનાનો કોઈ પણ દાખલો ગણો એટલે પહેલાં કુલ પરિણામો લાવવાના. ચલો 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. તો અહીંયા લખી નાખું, બરાબર છે, 50 પૈસાના સિક્કા, બરાબર છે, 50 પૈસાના સિક્કા. ચલો 50 પૈસાના કેટલા સિક્કા છે વિદ્યાર્થી મિત્રો? 100. 100 એટલે સગડ 100 નહીં હોય? હા, એમ. આગળ ચલો 1 રૂપિયાના 50 સિક્કા. ચલો 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50 સિક્કા. તો અહીંયા લખી નાખું, બરાબર છે, 1 રૂપિયાના સિક્કા. શું? 1 રૂપિયાના સિક્કા. ચલો 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50. તો અહીંયા કરી નાખું 50. સંભાવનામાં આપણે ટોટલ પરિણામો n લાવવો પડશે. n લાવવા માટે બધાનો સરવાળો કરવાનો. આગળ બીજું 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20 સિક્કા. કેટલા સિક્કા છે? 20 સિક્કા. તો અહીંયા લખી નાખું 2 રૂપિયાના સિક્કા. ચલો 2 રૂપિયાના કેટલા સિક્કા છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો 20 સિક્કા છે. બીજું ખાસ, બરાબર છે, દાખલો થોડો લોંગ છે, હાર્ડ નથી, ધ્યાન આપજો એમ. આગળ 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10. તો અહીંયા લખી નાખું, બરાબર છે, 5 રૂપિયાના સિક્કા. ચલો 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 સિક્કા છે. આગળ હવે શું કહેશે? ચલો હવે બીજા કોઈ સિક્કા નથી એમ. આગળ શું કહેશે? આ ગલ્લાને ઊંધો કરવામાં આવે. હવે આ ગલ્લાની અંદર ઊંધો કરીએ તો શું નીકળે? અંદરથી 50 પૈસાનો સિક્કો નીકળી શકે, 1 રૂપિયાનો સિક્કો નીકળે, 2 રૂપિયાનો સિક્કો નીકળે અને 5 રૂપિયાનો સિક્કો નીકળે, બરાબર છે ને? તો ગલ્લાને ઊંધો કરીએ તો 50 પૈસાનો નીકળે, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો. બીજો અંદરથી કોઈ સિક્કો બહાર આવે? ના આવે, બરાબર છે. ચમ? કારણ કે જે હોય એ બહાર આવે, કૂવામાં હોય હવાડામાં આવે. ચલો આગળ હવે કયું છે? ગલ્લાને બહાર ઊંધો કરવામાં આવે ને પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે, તે સમસંભાવી હોય તો આ સિક્કો પાત્રમાંથી આપણે ઊંધો કરો ગલ્લાનો ઊંધો કરે, એક સિક્કો બહાર આવે. હવે એક શેમાંથી આવે? તો આમાંથી 50 પૈસામાંથી હશે, 1 રૂપિયામાંથી, 2 રૂપિયામાંથી, 5 રૂપિયામાંથી હોઈ શકે. હવે આગળ આપણે શું કહેશે? હવે એક પરિણામ આપણે દાખલામાં શોધવાનો થશે એમ. ચલો હવે પહેલાં શું કહેશે? એક સિક્કો બહાર આવે. કેટલા સિક્કા બહાર આવે? પહેલો સિક્કો કયો? 50 પૈસાનો સિક્કો હોય. શું કહે છે? 50 પૈસાનો સિક્કો હોય. પહેલાં એક કામ કરો, ટોટલ પરિણામો લાવો એમ. ચલો 100 + 50 એટલે 150, 150 અને 170 અને 10 180. શું આવ્યા? 180, બરાબર છે. માટે કુલ પરિણામો n બરાબર 180. આ દાખલામાં ડગલે પગલે જરૂર પડશે. આગળ હવે શું કહેશે? બરાબર છે, પહેલો i બરાબર 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના. તો બહાર આવેલો સિક્કો કેટલા પૈસાનો? 50 પૈસાનો હોય. તો અહીંયા i બરાબર લખી નાખું ઘટના a. આને કહી દઉં ઘટના a, બરાબર છે, 50 પૈસાનો સિક્કો, બરાબર છે, હોય. બરાબર શું કહે? 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના. ચલો તો હવે બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ બરાબર છે, સંભાવના માટે આપણે અહીંયા કુલ ટોટલ પરિણામ મળી ગયા n, અને બીજું કે આ દરેક ઘટનામાંથી આપણે m લાવવાનો. કુલ પરિણામો મળી ગયા, સંભાવના શોધવાના. હવે તમારે સાનુકૂળ પરિણામો લાવવાના, અને સાનુકૂળ પરિણામોને કહીશું આપણે m. શું કહીશું? m. હું લખતો નહીં, બરાબર, શોર્ટ એન્ડ શીટમાં સમજાવું છું. આ સાનુકૂળ પરિણામો એટલે m. તમારા સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં બની શકે છે મેથડ જે હોય તમે એ રીત બી વાપરી શકો છો. આ સેટ થાય આ બી વાપરી શકો છો. બહુ શોર્ટ ટ્રીકે સમજાવવાની કોશિશ કરું છું. ચલો m બરાબર, ચલો હવે 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના સિક્કા અંદર કેટલા હતા? 100. તો 50 પૈસાના સિક્કા કેટલા હતા? 100. મૂલ્ય એક સિક્કો બહાર આવે એ 50 પૈસામાંથી હોય તો આ 100માંથી હોય કે ના હોય? ચલો હવે બરાબર છે, આપણે સંભાવના શોધવાની છે. તો ઘટના એ ઉપરથી પીએ લઈ લઈશું, અને પીએ બરાબર ટૂંકું સૂત્ર થશે m ભાગ્યા m. તમે એક વખત મોટું સૂત્ર લખજો કે સંભાવના બરાબર છે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, અને એને કહીશું m ભાગ્યા n. m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામો અને n એટલે કુલ પરિણામો એમ. ચલો m બરાબર કેટલા છે? અહીંયા 100, અને n બરાબર ટોટલ પરિણામ કેટલા હતા? 180. બરાબર છે, અહીંથી ભાગ ચાલે છે 1 1 શૂન્ય, બરાબર. અહીંયા ભાગ ચાલે 2 2 વડે, તો 5 દુ 10 અને 9 દુના 18. ચલો ઉપર કેટલા વધ્યા? 5 વધ્યા, અને નીચે કેટલા વધ્યા? 9 વધ્યા. તો જે 50 પૈસાનો સિક્કો આવવાની સંભાવના કેટલી આવશે? 5/9 આવશે. કેટલી આવશે? 5/9 આવશે. ચલો આગળ દાખલાની અંદર બીજું શું કીધું હતું એમ? ડબલ આઈની અંદર જો એમ શું કહેશે? ડબલ આઈમાં 1 અને 2 રૂપિયાનો સિક્કો હોય. બીજા દાખલામાં શું કહેશે? 1 અને 2 રૂપિયાનો સિક્કો હોય. બરાબર છે. તો હવે આગળ એવું કીધું કે 50 પૈસાનો સિક્કો હોય. હવે એમ કહે છે 1 રૂપિયા અને 2 રૂપિયાનો સિક્કો હોય. તો આઈ પછી અહીંયા લખી નાખું ડબલ આઈ, અને ડબલ આઈમાં લખી નાખું ઘટના બી.
અને ઘટના બીમાં એમ કહેશે 1 અને 2 રૂપિયાનો સિક્કો હોય, 1 અને 2 રૂપિયાનો સિક્કો હોવાની સંભાવના, બરાબર છે. તો હવે આપણે જરૂર પડશે એમની, દરેકમાંથી આપણને, બરાબર છે, એમ મળશે. ચલો એમ બરાબર, તો હવે અહીંયા કયા સિક્કા લેવાના? 1 રૂપિયાના અને 2 રૂપિયાના. તો હવે આગળ જુઓ તમે, 1 રૂપિયાના સિક્કા કેટલા હતા? 50. 2 રૂપિયાના સિક્કા કેટલા હતા? 20, બરાબર છે. તો અહીંયા 1 રૂપિયાના સિક્કા છે 50 ને 2 રૂપિયાના સિક્કા છે 20, બરાબર છે. તો એ સિક્કા ટોટલ કેટલા થઈ જાય? આ બેનો સરવાળો કરી નાખો એમ, બરાબર છે. તો કેટલા આવશે? 70 સિક્કા થઈ જશે એમ. તો 1 રૂપિયાનો અને 2 રૂપિયાનો સિક્કો, બરાબર છે, આવે. તો 1 રૂપિયાના 2 રૂપિયાના સિક્કા લઈશું તો 1 રૂપિયાના સિક્કા હતા 50 અને 2 રૂપિયાના સિક્કા હતા 20, બરાબર છે. તો ટોટલ સિક્કા કેટલા થઈ જાય? 70. તો એમ બરાબર કેટલા મળ્યા? 70. ચલો ઘટના બી ઉપરથી આવશે પીબી. શું આવશે? પીબી. પીબી બરાબર ટૂંકું સૂત્ર છે એમ ભાગ્યા એન. એમ એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા, એન એટલે ટોટલ પરિણામો એમ. ચલો એમ કેટલો છે? અહીંયા 70 ભાગ્યા એન. ટોટલ પરિણામો કેટલા હતા? 180. અહીંથી 0 0 ઉડી જાય છે, બરાબર. ભાગ નથી ચાલતો કારણ કે 7 અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આવશે 7/18. કેટલા આવશે? 7/18. આ આપણો થઈ ગયો જવાબ. તો 1 રૂપિયો અને 2 રૂપિયાનો સિક્કો આવવાની સંભાવના કેટલી થશે? 7/18. ચલો આગળ શું કહે છે? બરાબર છે, ત્રીજા પરિણામ શોધવાનું કહેશે. હજી હવે એમ કહેશે કે રૂપિયા 5નો સિક્કો ન હોય. શું કહેશે? રૂપિયા 5નો સિક્કો ન હોય. તો હવે, બરાબર છે, આજે 5 રૂપિયાના 10 સિક્કા હતા, એમાંથી સિક્કો ના આવે તો કયો સિક્કો હશે? 50 પૈસાનો હોય, 1 રૂપિયાનો બી હોય અને 2 રૂપિયાનો બી હોય. આપણે ગલ્લાને ઊંધો કરીએ તો એમ કહે છે કે 5 રૂપિયાનો સિક્કો ના હોય તો 5ના સિક્કા ન લેવાના. તો બીજા કયા આવી શકે? ગલ્લામાંથી ઊંધો કરો તો 5નો ના આવે તો કયા આવે? 50 પૈસાનો બી આવી શકે, 1 રૂપિયાનો બી આવી શકે અને 2 રૂપિયાનો બી આવી શકે. તો ટોટલ સિક્કા કેટલા હતા? 180. એમાંથી 5ના સિક્કા 10 બાદ કરી નાખો એમ, તો 170 સિક્કમથી આવી શકે. તો આ 3માંથી આવે કે ના આવે? આવે. 5 રૂપિયાનો સિક્કો ન હોય એટલે 5ના સિક્કા ન લેવાના 10, બાકીના કેટલા આવશે? 180માંથી 10 બાદ કરી નાખો એટલે 170 સિક્કા લેવાના થાય. તો ત્રીજા નંબરના પરિણામની અંદર લખીશું આપણે ઘટના બી પછી ઘટના સી. ઘટના બી પછી III ની અંદર લઈશું ઘટના સી. અને ઘટના સીની અંદર એમ કે છે રૂપિયા 5નો સિક્કો ન હોય, રૂપિયા 5નો સિક્કો ન હોવાની સંભાવના, બરાબર છે. તો 5ના સિક્કા ન લેવાના એમ. તો એમ બરાબર આપણે ટોટલ સિક્કા હતા કેટલા? 180 માઇનસ 5ના સિક્કા હતા 10. તો હવે 170 સિક્કમથી સિક્કો બહાર આવે, બરાબર. આગળ ચલો હવે ઘટના સી ઉપરથી આવશે પીસી. તો પીસી બરાબર ટૂંકું સૂત્ર આવશે એમ ભાગ્યા એન. એમ એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામો, એન એટલે કુલ પરિણામો. ચલો એમ કેટલા આવ્યા? 170 અને એન છે આપણા ટોટલ પરિણામો 180. 0 ઉડી ગઈ તો ઉપર કેટલા વધ્યા? 17 અને નીચે કેટલા વધ્યા? 18, બરાબર છે. તો રૂપિયા 5નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી આવશે? અહીંયા 17/18. કેટલી આવશે? 17/18. ચલો આગળ જવું છે. હજી આપણને, બરાબર છે, દાખલો હાર્ડ નથી, થોડો લોંગ છે. આગળ શું છે? આઈવીની અંદર રૂપિયા 10નો સિક્કો હોય તેની સંભાવના. શું કહે છે? રૂપિયા 10નો સિક્કો હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આ આપણને ઉલ્લુ બનાવે છે, બરાબર છે. કે છે કે તમારા કપાળમાં કોઈ લખેલું છે? ના, આપણા કપાળમાં બેટા કંઈ લખેલું નથી, બરાબર છે. હવે ગલ્લાની અંદર આપણે કયા સિક્કા પડ્યા હતા? 50 પૈસાનો, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો અને 5 રૂપિયાનો. હવે 10નો સિક્કો અંદર હોય? ના હોય ભાઈ, બરાબર છે. હાફ દડમાં હોય તો બહાર આવે, ના હોય તો પછી ઉંદેડું બહાર આવે કે ના આવે? આવે, બરાબર છે. તો અંદર 10 રૂપિયાનો સિક્કો છે જ નહીં, તો 10 રૂપિયાનો સિક્કો અંદર હશે નહીં? હશે. તો આ સંભાવના, બરાબર છે, કઈ ઘટના થશે? અશક્ય ઘટના એમ. તો બરાબર છે. તો આઈવીની અંદર આપણે શું કીધું છે? રૂપિયા 10નો સિક્કો હોય. શું કહે છે? રૂપિયા 10નો સિક્કો હોય, બરાબર છે. હવે અહીંયા, બરાબર છે, તમે ડાયરેક્ટ લખી દો તો ચાલે, બરાબર છે, કે એમ બરાબર કેટલા થઈ જાય? બરાબર છે, 10ના સિક્કા ના હોય કારણ કે અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0 એમ. ચલો આ શું હતું? પી ઓફ સી. પછી આ તો આપણો પી ઓફ ડી. તો પી ઓફ ડી બરાબર, બરાબર છે, એમ ભાગ્યા એન. ચલો એમ 10નો સિક્કો નથી એટલા માટે અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના 0 એમ. તો 0/180 એમ. તો આપણો જવાબ કેટલો આવશે? 0 આવશે.
કારણ કે આ કઈ ઘટના છે વિદ્યાર્થી મિત્રો? અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થઈ જાય? 0 થઈ જાય. દાખલો હાર્ડ નહોતો કારણ કે 4 પરિણામ શોધવાના હતા એમ, એટલે દાખલો થોડો લોંગ થઈ જાય એમ, પણ એકદમ ઇઝી હતો મારી દ્રષ્ટિએ કહું તો એમ. જ્યારે તમને એમ કે આ ટાઈપના દાખલા આટલામથી બરાબર આટલા દાખલા ગણો તો મારી દ્રષ્ટિએ કહું તો સંભાવના આંકડાશાસ્ત્રના દાખલાને પહેલી પ્રાયોરિટી અપર હોય, કારણ કે રોકડા માર્ક્સ છે. 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો તો વિભાગ ડી તમારો કમ્પ્લીટ થઈ જાય એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર આપણે જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેક્શન ડીનું સફળતાપૂર્વક સોલ્યુશન તમને કરી આપ્યું છે. તો ખાસ ચેનલ પર તમે નવા હો તો ચેનલને અવશ્ય તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરી નાખજો. મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.